અમદાવાદમાં પીજી સંચાલકો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે ચાલી રહેલા વિવાદ વિશે વાત કરવી છે. આ વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને તેની અસર વિદ્યાર્થીઓ અને નોકરિયાતો જેઓ પીજીમાં રહે છે તેના પર પડી રહી છે. નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. અમદાવાદમાં 131 પીજી સંચાલકોએ હાઈકોર્ટમાં અરજી કરી, જેમાં તેમણે એએમસીની નોટિસનો વિરોધ કર્યો છે. એએમસીએ આ સંચાલકોને ફાયર એનઓસી, પોલીસ એનઓસી અને સોસાયટીની એનઓસી જેવા દસ્તાવેજો 7 દિવસમાં રજૂ કરવા જણાવ્યું હતું અને જો નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ એએમસી દ્વારા કહેવામાં આવ્યું હતું. હવે પીજી સંચાલકોએ તેનો વિરોધ કર્યો છે. સંચાલકોનું કહેવું એ છે કે તેઓએ પહેલાથી જ જરૂરી એગ્રીમેન્ટ અને પોલીસ વેરિફિકેશન પૂર્ણ કર્યું છે. તેમનો દાવો એ છે કે જીડીસીઆર મુજબ પીજી એ રહેણાંક મિલકત છે, જેથી તેના કોઈ અલગ નિયમોની જરૂર નથી. ગુજરાત હાઈકોર્ટે આ મામલામાં સ્પષ્ટ કહ્યું છે કે એએમસીનું દસ્તાવેજો માંગવું યોગ્ય છે. કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે દસ્તાવેજો બતાવવા જરૂરી છે. બીજા દેશમાં જવા માટે પાસપોર્ટ જોઈએ તો પોતાના દેશમાં નિયમોનું પાલન કેમ ન કરવું? જોકે કોર્ટે એ પણ સ્વીકાર્યું કે જો સોસાયટીના બાયલોઝમાં પીજી ચલાવવાની મંજૂરી ન આપવામાં આવી હોય તો કોર્ટ તેમાં હસ્તક્ષેપ નહીં કરે. એએમસીના વકીલે જણાવ્યું કે માત્ર 15 સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી અને તેમણે જવાબ પણ આપ્યો છે, પરંતુ અરજી કરનારાની સંખ્યા 131 છે. આ નિર્ણયની અસર ખૂબ મોટી હોઈ શકે છે. જો પીજી સંચાલકો આ દસ્તાવેજો નહીં આપી શકે તો સોસાયટીઓ તેમને બળજબરીથી કાઢી મૂકશે. આનાથી પીજીમાં રહેવું તથા ત્યાં રહેતા યુવક યુવતીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો જેમના માટે પીજી એ સસ્તું રહેઠાણ હોય છે, તેમને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત જીડીસીઆરના નિયમો હેઠળ પીજીની વ્યાખ્યા અને તેના માટેના નિયમો અંગે પણ સ્પષ્ટતા આપવી જરૂરી છે. પીજીથી થતી ન્યુસન્સની સમસ્યા એક અલગ મુદ્દો છે, પરંતુ તેનો ઉકેલ પણ શોધવો જરૂરી છે. આ મુદ્દો નિયમનું પાલન અને વ્યવહારિક મુશ્કેલીઓ વચ્ચેનો સંઘર્ષ દર્શાવે છે. એએમસીની નોટિસ અને હાઈકોર્ટનો નિર્ણય સલામતીને પ્રાથમિકતા આપે છે, પરંતુ પીજી સંચાલકો અને તેમાં રહેતા લોકો માટે સ્પષ્ટ નિયમો અને સમાધાનની જરૂર છે. તમે આ વિશે શું વિચારો છો? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે. આભાર.